જી નમસ્કાર. અમારી ચેનલમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે બધા મસ્ત છો, મજામાં છો? મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા અધિક મદનીશ ઇજનેર યાંત્રિક એટલે કે મિકેનિકલ વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ એટલે કે નોટિફિકેશન જાહેર થયું છે, જેમાં નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસરફ વિભાગ હેઠળ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની બરાબર. તો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત ક્રમાંક 419/2026-27 અધિક મદનીશ ઇજનેર યાંત્રિક વર્ગ 3 અંગેની વિગતવાર સૂચનાઓ. અહીં તમે વેબસાઇટ એડ્રેસ જોઈ શકો છો ojas.gujarat.government.in અને GSSB.gujarat.government.in પર જઈને તમે માહિતી તેમજ ઓજસ પર જઈને તમે ફોર્મ ઓનલાઈન ભરી શકશો. તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નર્મદા જળસંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસરફ વિભાગના નિયંત્રણ હેઠળના ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ હસ્તકની અધિક મદનીશ ઇજનેર યાંત્રિક એટલે કે મિકેનિકલ વર્ગ 3ની કુલ 110 જગ્યાઓ પર સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે સીધી ભરતીથી ભરવા માટેની પ્રક્રિયામાં પસંદગી યાદી તૈયાર કરવા માટે ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ મારફતે ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારોએ ojas.gujarat.government.in પર વેબસાઇટ પર તારીખ 15/6/2026થી 29/6/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અરજી કરવા માટેની વિગતવાર સૂચનાઓ સહિત આ સમગ્ર જાહેરાત દરેક ઉમેદવારે પ્રથમ ધ્યાનથી વાંચવી જરૂરી છે, જેથી કરીને ઉમેદવાર દ્વારા અરજીપત્ર ભરતા સમયે કોઈ ભૂલ ખોટી વિગતો દર્શાવવાનું ટાળી શકાય, જેના કારણે ઉમેદવારી રદ થવાના પ્રશ્નો ઉપસ્થિત ન થાય. જે ભરતી પ્રક્રિયા સંબંધિત તમામ સૂચનાઓ જે મંડળની વેબસાઇટ છે GSSB.gujarat.government પર તમને સમયાંતરે મૂકવામાં આવશે. તમારે સમયાંતરે જોતા રહેવાનું. જે ઓનલાઈન અરજી કરતી વખતે પોતાની જે ડોક્યુમેન્ટ છે, શૈક્ષણિક લાયકાત, વય, જાતિ, તો એ પોતાની પાસે રાખવાના છે અને જે પ્રમાણપત્રો અસલમાં દર્શાવે છે એ પ્રમાણે તમારે વિગતો ભરવાની છે. હવે કક્ષાની વાત કરી જગ્યાઓની, જે કેટેગરી વાઇઝ, તો અધિક મદનીશ ઇજનેર યાંત્રિક કુલ જગ્યાઓ 110, બિન અનામત સામાન્ય માટે 38 જગ્યાઓ છે, આર્થિક રીતે નબળા વર્ગ EWS માટે 15 જગ્યાઓ છે, સામાન્ય શૈક્ષણિક પછાત વર્ગ 35 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ 5 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 17 જગ્યાઓ છે. હવે મહિલાઓ માટે બિન અનામત 12 જગ્યાઓ છે, આર્થિક રીતે EWS માટે 5 જગ્યાઓ છે, ઓબીસી માટે 11 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ માટે 2 જગ્યાઓ છે અને એસટી માટે 6 જગ્યાઓ છે, દિવ્યાંગ માટે 0 છે, માજી સૈનિક માટે 11 જગ્યાઓ છે. બરાબર. તો આ કક્ષાવાર જગ્યાઓ. એના પછી વાત કરીશું નાગરિકત્વ. તો તે ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા તો ગુજરાત મુલકી સેવા વર્ગીકરણ અને ભરતી નિયમો પ્રમાણે રાષ્ટ્રીયતા ધરાવતો હોવો જોઈએ. વયમર્યાદા 29/6/2026ના રોજ 18 વર્ષથી ઓછી નહીં ને 33 વર્ષથી વધુ ન હોવી જોઈએ, એ રીતે મતલબ કે ઉંમર હોવી જોઈએ. હવે જે અનામત કક્ષાના ઉમેદવારો છે તો એમને વયમાં છૂટછાટ મળવાપાત્ર છે. તો અહીં તમે જોઈ શકો છો સામાન્ય કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 5 વર્ષ, મહત્તમ 38 વર્ષ. અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે 5 વર્ષ, મહત્તમ 38 વર્ષ છે. અનામત કેટેગરીના મહિલા ઉમેદવારો માટે 10 વર્ષ, મહત્તમ 43 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા ઉમેદવારોને 10 વર્ષ છે. સામાન્ય કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 15 વર્ષ છે, મહત્તમ 45 વર્ષ. અનામત કેટેગરીના દિવ્યાંગતા ધરાવતા પુરુષ ઉમેદવારોને 15 વર્ષ મળવાપાત્ર છે. અનામત કેટેગરીના જે દિવ્યાંગતા ધરાવતા મહિલા ઉમેદવારોને 20 વર્ષ છે અને માજી સૈનિકોને ઉપલી વયમર્યાદામાં તેમને બજાવેલી ફરજના સમયગાળા ઉપરાંત 3 વર્ષ છૂટછાટ. પગાર ધોરણ. તો નાણાં વિભાગ દ્વારા જે પગાર ધોરણ પ્રતિ માસ 49,600ના ફિક્સ પગારથી નિમણૂક અપાશે અને એના પછી બીજા લાભ મળશે. એટલે કે તમને માસિક 49,600 બરાબર પ્રતિ 5 વર્ષ માટે. અને પછી 7મા પગાર પંચ પ્રમાણે તમે 5 વર્ષ પૂરા થશે ત્યારે 39,900થી 1,26,600 લેવલ 7 પ્રમાણે તમને મળવા પાત્ર છે. બરાબર. શૈક્ષણિક લાયકાતની વાત કરીશું તો ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ મિકેનિકલ અથવા તો ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ. બરાબર. તો ડિપ્લોમા કરેલો હોવું જોઈએ મિકેનિકલ અથવા તો ઓટોમોબાઈલ.
ટેકનિકલ એક્ઝામિનેશન બોર્ડ ઓર એની ઓફ ધ યુનિવર્સિટી ઇસ્ટાબ્લિશ ઓર ઇન્કોર્પોરેટેડ બાય ઓર અંડર ધ સેન્ટર ઓર સ્ટેટ એક્ટ ઇન, એટલે કે સરકાર માન્ય હોવું જોઈએ, ભારત સરકાર અથવા તો ગુજરાત સરકાર માન્ય કોઈ પણ પ્રાઇવેટ સંસ્થામાં તમે કરેલું હોય કે સરકારીમાં, બરાબર. તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ મિકેનિકલ અને અથવા ડિપ્લોમા ઇન ઓટોમોબાઈલ, તો ગમે તે ઓટોમોબાઈલ અને મિકેનિકલ કરેલું હોય તો આમાં ફોર્મ ભરી શકશો, બરાબર. એના પછી બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટરનું હોવું જોઈએ અને નોલેજ હોવું જોઈએ ગુજરાતી અને હિન્દી, બરાબર. જે નિયમો નિયત થયેલી શૈક્ષણિક લાયકાતના અગત્યના મુદ્દાઓ અરજીપત્રકમાં સમાવેશ કરવામાં આવેલ છે, પરંતુ આખરી પસંદગી સમયે ભરતી નિયમો દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ જોગવાઈઓ ધ્યાનમાં લેવામાં આવશે. ઉમેદવારે ભરતી નિયમો દર્શાવેલ શૈક્ષણિક લાયકાતની તમામ વિગતો ધ્યાને લઈને ફોર્મ ભરવાનું રહેશે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે જે તમે જોઈ શકો છો, તમામે તમામ ઈડબ્લ્યુએસ માટે, દિવ્યાંગ ઉમેદવારો માટે, SC ST માટે, માજી સૈનિક માટે, બરાબર. આ PDF તમને અમારી ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. રમતગમતમાં જો તમારી પાસે સર્ટિફિકેટ હોય, બરાબર, તો અહીં દર્શાવેલી છે જે રમતો, એમાં જો હશે તો તમને એના 5 ગુણ મળવાપાત્ર છે. તો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા અને અન્ય લાયકાત માટે નિર્ધારિત તારીખ 29/6/2026ની સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવશે. કોમ્પ્યુટરની જાણકારી, તો જે સામાન્ય વહીવટી વિભાગ સરકારના એ પ્રમાણે નક્કી કરવા મુજબ કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવાનું કોઈ પણ તાલીમી સંસ્થાનું પ્રમાણપત્ર માર્કશીટ ધરાવતા હોવા જોઈએ, અથવા તો સરકાર માન્ય યુનિવર્સિટી અથવા તો સંસ્થામાં કોમ્પ્યુટર જ્ઞાન અંગેના કોઈ પણ ડિપ્લોમા, ડિગ્રી કે સર્ટિફિકેટ કોર્સ કરેલ હોય તેવા પ્રમાણપત્રો, અથવા ડિગ્રી કે ડિપ્લોમા અભ્યાસક્રમમાં કોમ્પ્યુટર એક વિષય તરીકે હોય તેવા પ્રમાણપત્રો, અથવા ધોરણ 10 અથવા ધોરણ 12ની પરીક્ષામાં કોમ્પ્યુટરના વિષય સાથે પરીક્ષા પાસ કરેલી હોય તેવા પ્રમાણપત્ર હોવા જોઈએ. જોકે આ તબક્કે આવું પ્રમાણપત્ર ન ધરાવતા ઉમેદવારો પણ અરજી કરી શકશે અને આવા ઉમેદવારો નિમણૂક સત્તાધિકારી સમક્ષ કોમ્પ્યુટરની બેઝિક નોલેજની પરીક્ષા પાસ કર્યાનું પ્રમાણપત્ર નિમણૂક મેળવતા પહેલાં અચૂક રજૂ કરવાનું રહેશે. જો નહીં કરે તો ઉમેદવારી રદ થશે. અરજી કરવાની રીત છે, તો 15/6/2026થી 29/6/2026 સુધી તમે આમાં ફોર્મ ભરી શકશો. ojas.gujarat.government પર અહીં આપેલી છે એની પ્રોસેસ કઈ રીતે, તો તમારે જે ઓજસ વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકશો. અહીં તમામ વિગત આપેલી છે. આ PDF તમને ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તમામ ફીની વાત કરીશું. પરીક્ષા ફી, તો જે સામાન્ય વહીવટ વિભાગ પ્રમાણે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની તમામ પરીક્ષાઓ માટે ફી ધોરણ છે. બિન અનામત વર્ગ એટલે કે સામાન્ય માટે પ્રાથમિક પરીક્ષાના 500 રૂપિયા છે અને અનામત વર્ગના જે કેટેગરીના મહિલાઓ, OBC, SC ST એમને 400 રૂપિયા. જે લોકો પરીક્ષા આપશે એમને પાછી રિફંડ મળી જશે ફી, બરાબર. પરીક્ષામાં ઉપસ્થિત રહેલ ઉમેદવારોને પરીક્ષા ફી પાછી મળી જશે, બરાબર. ફી ભરવાની છેલ્લી તારીખ 1/7/2026 છે. બીજી અન્ય સૂચનાઓ આપેલી છે. પછી લેટ ફી ઉમેદવારે જે છે સ્વીકારવામાં આવશે નહીં અને તમારી ફીની રસીદ છે તમારે પાસે રાખવાની રહેશે. પરીક્ષા પદ્ધતિની વાત કરીશું તો જે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જે નક્કી કરેલું છે એ પ્રમાણે CBRT અથવા તો OMR પરીક્ષા ટેસ્ટ લેવામાં આવશે. ઓપ્ટિકલ માર્ક રિકગ્નિશન પદ્ધતિ સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ A અને પાર્ટ B એમ 2 ભાગમાં પરીક્ષા લેવામાં આવશે. પાર્ટ Aમાં વાત કરીશું તાર્કિક કસોટીઓ તથા ડાટા ઇન્ટરપ્રિટેશન, જેમાં 30 માર્ક્સ છે. ગાણિતિક કસોટીઓ 30 માર્ક્સ છે. ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહ, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રેહેન્સિવ 30 માર્ક્સ અને કુલ ગુણ 90. પાર્ટ Aમાં 90 તમારે લાવવાના, 40% લાવવાના રહેશે. અને એ રીતે પાર્ટ B સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો એટલે કે મિકેનિકલના છે, મિકેનિકલ ને ઓટોમોબાઈલના 120 માર્ક્સના, બરાબર. ટોટલ 210નું તમારું પેપર હશે અને 3 કલાકનો સમય હશે. તમારે પાર્ટ A અને પાર્ટ Bમાં બંનેમાં અલગ અલગ પાસ થવું પડશે. બંનેમાં 40% લાવવાના રહેશે. નેગેટિવ માર્કિંગ પણ છે, અહીં તમે જોઈ શકો છો, બરાબર. આ બીજી અન્ય સૂચનાઓ આપેલી છે તે તમે જોઈ લેજો. તો સચિવ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ 15/6/2026ના રોજ જાહેરાત ડિક્લેર થયો છે ગાંધીનગર. તો મિત્રો, જે લાયકાત ધરાવતા છે ઓટોમોબાઈલ ડિપ્લોમા જેમણે કરેલું છે અને મિકેનિકલ, તો એમના માટે આ સારી તક છે. તો આમાં ફોર્મ ભરી લેજો અને બીજાને પણ શેર કરજો જેથી કરીને એમને પણ આના વિશે માહિતી મળે.
વધુમાં વધુ શેર કરજો. અને મિત્રો, જો તમારો હા હશે તો આપણે વિડીયો સિરીઝ ચાલુ કરીશું ટેકનિકલ માટે. ટેકનિકલ આઈએમપી જે પ્રશ્નો છે તો એની પણ આપણે ચાલુ કરીશું, જેથી કરીને તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થાય. તો એ ટાઈપનું તમને મટીરિયલ પણ મળતો રહેશે, અને જે આવનારી પરીક્ષામાં હેલ્પફુલ થાય એ ટાઈપનું મટીરિયલ તમામ મળી જશે. આભાર.